બાકીની બે કોમ નવી ઉમેરાઈ છે, એક દલાલ પટેલ અને એક ઘાંચી પટેલ. કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય. એક ખોડલધામ નહીં 51 ખોડલધામ ઊભા થાય. જે માણસો પાટીદાર વિરુદ્ધનું કામ કરી રહ્યા તેઓની કોઈ જરૂર નથી. એ ધાર્મિક વાત હોય તો ખોડલધામ માટે ચાલ્યું કે મુકેશભાઈ અમારા સુરતથી એણે કહ્યું કે ભાઈ નવું ખોડલધામ બનવું જોઈએ. સમાજના નેતાઓની ઉપર જઈ અને વિસાવદરની અંદર એક સંકુલ ઊભું થઈ રહ્યું છે. કોકના ચાપલુસી બની જાય છે. હવે તો પટેલો ભવાઈ ભજવતા થઈ ગયા છે. હવે અમારા 5 પટેલોમાં હું પોતે તો એવું કહું છું કે હું સરદાર વંશી પટેલ છું, લેવા પટેલ છું. આ લોકો જો ખરેખર પાટીદારની ઓલાદ અને દીકરા હોય, એના વંશજ હોય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પાટીદાર સમાજમાં ફરી એક વિવાદ ઉઠ્યો છે. વિવાદ એ શરૂ થયો છે કે પટેલ એટલે ઘાંચી અને દલાલ. આ નિવેદનથી હવે રાજનીતિમાં એ ગરમાવો આવ્યો છે, કેમ કે સુરત શહેરથી આ નિવેદન થયું છે અને સુરતમાંથી એક એવો રાજકીય અને સામાજિક આ વિવાદ ઊભો થયો છે કે જેમાં પાટીદાર સમાજમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે શું હવે પાટીદાર સમાજના આગેવાનોએ દલાલી કરવા લાગ્યા છે? શું પાટીદારોમાં હવે 5 જાતના પટેલો છે? શું છે સમગ્ર મામલો અને કેમ પાટીદારોને લઈને ફરી એકવાર રાજનીતિની અંદર ચર્ચાનો વિષય થયો છે? કોને એ પાટીદાર સમાજના આગેવાનોને એ દલાલો કયા? વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. સુરતમાં પાટીદાર સમાજના આગેવાન કે પટેલ એટલે કાંતિ કેશવ પટેલ કે જે ધાર્મિક અને સામાજિક સંસ્થાને લઈને કેટલાક આગેવાનો પર આકરા પ્રહાર કર્યા છે. ખોડલધામથી લઈને સરદારધામ અને દલાલ પટેલ તથા ઘાંચી પટેલ જેવા શબ્દોનો ઉપયોગ એ કે પટેલે કર્યો છે. કે પટેલના નિવેદનથી હવે સમાજમાં એક નવી ચર્ચાઓ શરૂ થઈ છે કે આખરે કે પટેલે શું કહી રહ્યા છે, કોના પર નિશાન સાધી રહ્યા છે અને કેમ કે પટેલે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે જેના કારણે એક નવો વિવાદ સમાજમાં ઊભો થાય. સુરત શહેરની અંદર મીડિયા સાથે વાતચીત કરતા દરમિયાન કે પટેલે કહ્યું કે સમાજમાં એક નહીં પરંતુ અનેક જિલ્લામાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ઊભી થવી જોઈએ. તેમણે ખાસ કરીને ખોડલધામ ટ્રસ્ટની સામે નામ જોગ ઉલ્લેખ કરતા કહ્યું છે કે એક જ જગ્યાએ કેન્દ્રિત સંસ્થા બનાવવાને બદલે ગામે ગામ ખોડલધામ જેવી સંસ્થા ઊભી થવી જોઈએ. જે રીતે નવદુર્ગા, નવનેજા અને નવખંડ છે એ જ રીતે સમાજમાં અનેક ધામ અને વાડીઓ હોવી જોઈએ. સમાજને ખોટી દિશામાં લઈ જવાની શક્યતા એ વધી જાય છે કે જ્યારે સમાજની એક માત્ર મુખ્ય કેન્દ્રિત સંસ્થા હોય તો. અહીં તેમણે નામ લીધા વગર અનેક આગેવાનો પર નિશાન સાધતા એ નિવેદન આપ્યું છે કે કેટલાક લોકો સમાજની ચાપલુસી કરી રહ્યા છે અને પોતાનો ધંધો ચલાવે છે. વિસાવદરમાં જે સંકુલ બની રહ્યું છે તે રાજકીય વિચારધારાથી ઉપર જઈને બની રહ્યું છે અને આવી જ એકતા અને સમાજમાં દરેક જગ્યાએ જોવા મળે તો વિસાવદર જેવા અનેક એ સમાજના ભવ્યનો એ ન માત્ર વિસાવદર પરંતુ ગામે ગામ બની શકે. સૌથી વધારે ચર્ચા તેમના એક નિવેદનથી અત્યારે શરૂ થઈ રહી છે કે પહેલા પટેલોમાં કોળી પટેલ, લેવા પટેલ અને કડવા પટેલ હતા. હવે પાટીદાર સમાજની અંદર પટેલોમાં 2 નવા પટેલો ઉમેરાયા છે, એક દલાલ અને બીજા એક ઘાંચી પટેલ. આવા લોકો સમાજ
અને સંસ્થાઓની દલાલી કરીને સમાજને તોડવાનું કામ કરે છે. આ નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે જાણે કે પટેલે કહ્યું કે આ એ પાટીદાર આગેવાનો જેમની સરખામણી એ દલાલ પટેલ અને કાંચી પટેલ સાથે કરી રહ્યા છે. સાંભળો એકવાર કે પટેલના એ નિવેદનને કે જેના કારણે હવે એ પાટીદારોની અંદર એક નવો વિવાદ ઊભો થાય તો કદાચિત નવાઈ નથી. આજની કોન્ફરન્સ યોજી એ બાબતો ઘણા લાંબા અને ઘણા ઇતિહાસોની સામે છે. ટૂંક સમયમાં જ અત્યારે જે ચાલી રહેલી પરિસ્થિતિ સંસ્થાઓની, શિક્ષણની, આરોગ્યની અને રાજકીય અને ધાર્મિક આ બધાને જોતાં એવું લાગ્યું કે આપણે કંઈ કહેવું જોઈએ. હમણાં જ સરદાર ભવન, માનનીય ગગજીભાઈ અને સમાજના ઘણા નેતાઓ, અભિનેતાઓ, આગેવાનોએ ઘણી બધી ચર્ચાઓ કરી. ખાસ કરીને મુદ્દાની જે ચર્ચા કરવી જોઈએ કે ધાર્મિક વાત હોય તો ખોડલધામ માટે ચાલ્યું કે મુકેશભાઈ અમારા સુરતથી એણે કહ્યું કે ભાઈ નવું ખોડલધામ બનવું જોઈએ. હું તો એમ કહું છું બનવું જ જોઈએ. અને અમારા નરેશભાઈએ પણ કીધું છે, ખોડલધામના ચેરમેન, જ્યારે નવદુર્ગાને આપણે પૂજનાર ભારતના માણસો છીએ તો નવદુર્ગા છે, નવખંડ ધરતી છે, નવ નેજા છે, નવ સમુંદર છે, નવગ્રહ છે, તો એના ભાગલા હોય. તો હું તો એવું કહું છું કે હમણાં જ એક સરસ આ એક ટ્રસ્ટ અને કંઈક નવું કર્યું આ યુવાઓએ, જે રાજકીય અને ધાર્મિક અને બની બેઠેલા સમાજના નેતાઓની ઉપર જઈ અને વિસાવદરની અંદર એક સંકુલ ઊભું થઈ રહ્યું છે. એવા જ સંકુલો આપણે ઊભા કરવાના થાય છે. 51 એક ખોડલધામ નહીં, 51 ખોડલધામ ઊભા થાય. નાની નાની સંસ્થાઓ, લોકલ માણસો એના કારભારી હોય તો એ સંસ્થા આપણને કામ લાગે. હા, તો બધું જ એક જણા પાસે હોય તો એ સરદાર ધામના નામે કોઈને બીજા રસ્તે લઈ જાય છે, કોકના ચાપલુસી બની જાય છે, કંઈક ધંધા કરે છે. એટલે આ ન થાય એના માટે 51 શક્તિપીઠ છે તો ગુજરાતની અંદર 51 જગ્યાએ આવી વાડીઓ બને અને એના પ્રમુખો, એના ટ્રસ્ટ અને એના કારભારીઓ તમામ અલગ હોય એવું મારું સ્પષ્ટ કહેવું છે. સાથોસાથ પહેલાં તો વ્યાસ લોકો ભવાઈ બજાવવા આવતા ગામડાઓમાંથી, બ્રાહ્મણો. હવે તો પટેલો ભવાઈ બજાવતા થઈ ગયા છે. અને પટેલો બી પહેલાં તો 1 2 3 કહેવા હતા કે ભાઈ આ પટેલ છે, કડવા પટેલ હોય, લેવા પટેલ હોય, કોળી પટેલ હોય, દરેક પ્રકારના. પણ હવે તો એ 5 વ્યાસો જેમ 5 પાચીકડા ગાય અને પટેલોને સત્ય કહી દેતા કે તમે ખોટા છો, સામાજિક આ છે જે એની તાકાત હતી વ્યાસ લોકોની. હવે અમારા 5 પટેલોમાં હું પોતે તો એવું કહું છું કે હું સરદાર વંશી પટેલ છું, લેવા પટેલ છું. બાકીની 2 કોમ નવી ઉમેરાઈ છે. એક દલાલ પટેલ અને એક ઘાંચી પટેલ. અમારા સુરતી ઘાંચીઓમાં એવું કહેવાય કે ઘાસ ઉપર ચકલી બેઠી, ચકલી બોલી ચી, ઘાંચી. અને એ ઘાંચી પટેલ હોય કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય, તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કહેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ. તમારી કોઈ આવી લાયકાત નથી, સમાજ તમને કોઈ બોલાવતું નથી અને તમે સમાજ માટે કશું કર્યું નથી. તમે સમાજને તોડવાનું કામ કર્યું છે. માટે આ દલાલ પટેલ અને આ ઘાંચી પટેલ છે એને દૂર કરો. સાથોસાથ આ લોકો જો ખરેખર પાટીદારની ઓલાદ અને દીકરા હોય, એના વંશજ હોય તો કરે. શિક્ષણ ફ્રી કરવાનું સરકારને કહે, એનું આંદોલનમાં જોડાય. આરોગ્ય ફ્રી કરવાની વાતમાં આવે કે સરકારને કે ભાઈ 60 વર્ષ પછી આરોગ્ય ફ્રી કરી દો. દીકરા દીકરી જ્યાં ભણે છે એને તમે નક્કી કરો કે ભાઈ અમે કોલેજ લગીનું બધું ભણતર ફ્રી આપશું.
આ લડાઈ નથી લડવી. આ લડાઈ લડવામાં એના આકાઓ પાટીદાર સમાજના દલાલોને બહુ તકલીફ પડે. માટે બહુ સ્પષ્ટ કહું છું, અને સાથોસાથ સરકાર પણ જાણે છે. આજે તમારા માનનીય CR પાટીલ અને માનનીય પ્રફુલ્લભાઈએ કહ્યું કે અમે એસ્કોર્ટિંગ ને પાયલોટિંગ છોડી દઈએ છીએ. હું તો કહું છું ઘણા દેશમાં છે જ નહીં. ભગવાન કરીને તમે એવું કંઈક સરકાર કરી બતાવે કે આજીવન કોઈ પણ સત્તા આવે, કોઈ પણ સરકાર આવે, પાયલોટિંગ અને આ બધું છોડી દેવું જોઈએ. સાથોસાથ આ બધા કાર્ડ બનાવ્યા છે, ગેસ કાર્ડ ને મા કાર્ડ ને ફલાણા કાર્ડ ને ઢીકણા કાર્ડ ને ખૂબ છે. હવે કાર્ડની દુનિયા ચાલી છે. કદાચ એવું થાય કે આવતા જન્મમાં સોનું મોંઘું થઈ જાય, ન પહેરે, પણ કાર્ડ પહેરીને નીકળવું પડશે. પેલો સામેવાળો ચેક કરી લે કયો કાર્ડ છે એને જોઈ લેશે. એટલે આ કાર્ડની દુનિયામાં એવા કાર્ડ બનાવવા જોઈએ કે જે 60 વર્ષની પછીનો જે માણસ છે એ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ આરોગ્ય કરી શકે, લઈ શકે, એના ગમતા ડૉક્ટર પાસે. અને ડૉક્ટરોનો પણ ભાવ નક્કી કરો. 2 લાખ રૂપિયા, લાખ રૂપિયાનું કામ હોય એના 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાના 5 લાખ, 5 લાખના 15 લાખ, 20 લાખ આ કાર્ડના નામે જે આરોગ્ય ક્ષેત્રમાં મોટામાં મોટું કરપ્શન છે એને દૂર કરવાની વાત કરવી જોઈએ. અને પાટીદારોએ હવે નક્કી કરવું પડશે કે પાટીદારો માટે કોઈ પણ આવા જે માણસો પાટીદાર વિરુદ્ધનું કામ કરી રહ્યા તેઓની કોઈ જરૂર નથી. પાટીદાર એનું સંગઠન ઊભું કરશે, જિલ્લે ઊભું કરશે, તાકાતથી ઊભું કરશે. અને આરોગ્ય અને શિક્ષણ ફ્રી કરાવવા માટે અમારી લડાઈ છે. જે કોઈ સંસ્થાઓ અમારી સાથે જોડાવા માંગતી હોય એ અમને લેટર લખી અને જોડાઈ શકે છે. જય હિન્દ, થેન્ક યુ. કે પટેલે માત્ર ધાર્મિક સંસ્થાઓ જ નહીં પરંતુ આરોગ્ય અને શિક્ષણ મુદ્દે પણ મોટી એક વાત કરી ગયા. જો સાચા અર્થમાં સમાજ સેવા કરવી હોય તો સરકાર પાસે શિક્ષણ મફત કરાવવાની માંગ કરવી જોઈએ. સાથે જ 60 વર્ષથી વધુ વયના લોકો માટે ફ્રી આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તેવી પણ રજૂઆત કરવી જોઈએ. આવનારા સમયમાં લોકોએ ગળામાં સોનાના ઘરેણા નહીં પરંતુ આરોગ્યના કાર્ડ લટકાવીને ફરતા જોવા મળશે. તેમણે આરોગ્યના નામે થતા ભ્રષ્ટાચાર હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો. અને હવે આ નિવેદનો બાદ પાટીદાર સમાજમાં એક નવી ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળશે કે એક તરફ ધાર્મિક સંસ્થાઓના વિસ્તરણની માંગ તો બીજી તરફ સમાજમાં દલાલી અને ભ્રષ્ટાચારના આરોપ. આ મુદ્દે આગામી સમયમાં વધુ વિવાદ ઊભો થાય તેવી સંભાવનાઓ છે, કેમ કે જે આરોપ સમાજના આગેવાનો સામે કે પટેલે લગાવ્યા છે એ આરોપ બાદ આવનારા સમયમાં પાટીદાર સમાજની સંસ્થાના એ આગેવાનો કે પટેલની સામે કદાચિત મુંહતોડ જવાબ આપે તો પણ નવાઈ નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.